હેલો ફ્રેન્ડ્સ, હાલતા ચાલતા શોર્ટકાસ્ટના ટીમ તરફથી હું મનાલી ગોસાઈ આપ સૌનું સ્વાગત કરું છું. તમે બધા એમ જોઈ રહ્યા છો ને, આ પાછળ જે કોટેજ છે એમાં આપણી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બહુ જ સુનહેરા ગોલ્ડન મૂવમેન્ટ છુપાયેલા છે. યસ ફ્રેન્ડ્સ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ શ્રી અમિતાભ બચ્ચન સાહેબ, રેખા મેમ, નાના પાટેકરજી, ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમે જે પણ લોકોના નામ લઈ શકો છો એવા અહીંયા આવી ચૂક્યા છે. ના સમજ્યા? આજના જે આપણા મહેમાન છે ફ્રેન્ડ્સ, એ આ બધાના જ લાડકા અને ચહીતા ફોટોગ્રાફર. આઈ થિંક હવે તમે બધા સમજી ગયા છો કે હું કોની વાત કરું છું. રાહ કોની જોવાની? ચલો તમને મળાવું એનાથી. લેટ્સ ગો, કમ ઓન. સર, હાલતા ચાલતા શોર્ટકાસ્ટમાં તમારું સ્વાગત છે. સર, આજે હું તમને શું પૂછું? આ બધા જ સ્ટાર તમારા ફેન છે, તમે દેવ સાહેબના ફેન, પણ સર આટલા બધા એક્ટરના કોક તો એક્ટર મતલબ દેવ સાહેબ સિવાય કોક એવી એક્ટ્રેસ જે તમારા દિલના બહુ કરીબ હોય? બધી જ એ જેટલી પણ આ એક્ટ્રેસીસ સાથે મેં કામ કર્યું છે બધી જ દિલથી બહુ જ કરીબ છે. કોઈ સ્પેશિયલ નહીં સર? અરે બધી જ સ્પેશિયલ છે. આ ઇન્ડસ્ટ્રીમાં અગર ઇફ યુ વોન્ટ ટુ સર્વાઈવ ને તો તમારે યુ ટુ સ્પ્રેડ લવ એન્ડ લાઈક લવ એવરીબડી. વાવ, વેન યુ લવ એવરીથિંગ યોર રિઝલ્ટ્સ આર ગોઈંગ ટુ બી લવેબલ. ટ્રુ, વેરી ટ્રુ. સર, તમે આટલા વર્ષોથી કામ કરી રહ્યા છો, તમારા કોઈ એવા અનુભવ, એવા કોઈક ઇન્સિડન્ટ? બિકોઝ મારા હાથ પગ ઠંડા થઈ રહ્યા છે કે હું તમને શું પ્રશ્ન પૂછું. તમે બસ આજે જે વાત કરવી એ વાત કરી આપણે. So to begin with, I was never a photographer. મેં કોઈ ફોટોગ્રાફીની ટ્રેનિંગ નથી લીધી. આઈ ડિડન્ટ નો આ ફોટોગ્રાફી ચીજ છે શું. ઓકે. હું તો સ્ટડી કરી રહ્યો હતો ચિનાઈ કોલેજમાં, જે નટરાજ સ્ટુડિયોથી બહુ જ નજીક છે કોલેજ. ઓકે. એક વખત એ ખબર પડી કે દેવાનંદ નટરાજ સ્ટુડિયોમાં શૂટિંગ કરી રહ્યો છે. તો being a crazy fan of Dev Saab, I decided કે ભાઈ આપણે નટરાજ સ્ટુડિયોમાં જઈને એને મળીએ. એટલે એ મળવા માટે હું નટરાજ સ્ટુડિયો ચિનાઈ કોલેજથી એકચ્યુઅલી વોકિંગ ડિસ્ટન્સ છે, તો ગયો. હું અંદર જ્યારે ગયો ત્યારે મેં જોયું તો એક વેરી વેલ નોન ફોટોગ્રાફર, ત્યાર પછી મને ખબર પડી એનું નામ, તો એ ઓલરેડી ત્યાં દેવ સાહેબના ફોટોગ્રાફ્સ કરી રહ્યો હતો. ઓકે. એટલે દેવ સાહેબને કે અહીંયા બેસી જાઓ તો ત્યાં બેસી જાય, દેવ સાહેબને કે ચેન્જ ધ ડ્રેસ તો ચેન્જ કરે. ત્યારે દિમાગમાં આવ્યું કે અરે યાર, ફોટોગ્રાફર બનો તો સ્ટાર્સ તમારું બધું માને. એટલે એ મોમેન્ટ એમ થયું કે નહીં યાર, બનવાનું, આ સ્ટાર્સ લોકો આપણી પાછળ આગળ પાછળ ફરશે યાર, તો ફોટોગ્રાફર બનવાનું. એ ટાઈમ પર આઈ થિંક ફોટોગ્રાફ જે હતા એ રીલ વાળા, મતલબ એવી સ્ટાઇલમાં બધા ફોટોસ ત્યારે તો હતા. ત્યારે એ જમાનામાં જ્યારે અમે લોકોએ સ્ટાર્ટ કર્યું ત્યારે કોઈ ડિજિટલ કેમેરા નહોતા, કોઈ ફોટોશોપ નહોતું, અને એ સૌથી ઉપર ગૂગલ નહોતું. તમે આજની તારીખમાં તો ગૂગલને પૂછો એટલે તમને આન્સર મળી જાય, તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. એ વખતે અમારે અમારા પ્રોબ્લેમ જાતે સોલ્વ કરવાના હતા. અને બીજો મોટો પ્રોબ્લેમ એ હતો કે તમે આજે શૂટ કરો ફિલ્મ પર, બીજે દિવસે પ્રોસેસ થઈને આવે ત્યારે આપણને ખબર પડે કે આપણે જે ફોટોગ્રાફી કરી એ બરાબર કરી છે કે પાછું એનો રીટેક કરવાનો છે. એટલે ઇટ વોઝ અ વેરી બિગ રિસ્ક. અને શૂટિંગ અ સ્ટાર ઇઝ મચ બિગર રિસ્ક. સર, સ્ટારડસ્ટ મેગઝીનના ફ્રન્ટ કવર પેજ ઉપર તમારા જ બધા લીધેલા ફોટોઝ આવતા, પણ સૌથી પહેલો ફોટો કોનો હતો? સૌથી પહેલો ફોટોગ્રાફ હતો 1982 સ્ટારડસ્ટ કવર જાન્યુઆરી. એ હતો પદ્મિની કોલ્હાપુરેનો. અને ત્યાં સુધી કોઈને પણ આઈડિયા નહોતો કે આ
પદ્મિની કોલ્હાપુરે કોણ છે, અને રાજ કપૂરે એને સાઇન કરી હતી સત્યમ શિવમ સુંદરમ માટે, યસ. અને એને પહેલો એનો ફોટોગ્રાફ પબ્લિકને જે જોવા મળ્યો એ સ્ટારડસ્ટના કવર પર મળ્યો, અને એ ફોટોગ્રાફની ઓલરેડી લાઈન પહેલેથી કવર લાઈન ફિક્સ થઈ હતી કે નાવ પદ્મિની મેનિયા બિગન્સ, અને એ એકોર્ડિંગ ટુ એ લાઈન એ ફોટોગ્રાફ મેં કર્યો હતો કે પદ્મિની કોલ્હાપુરે સ્વિમિંગ પુલમાંથી બહાર આવી રહી છે, દેટ મીન્સ કે ભાઈ નાવ ધ મેનિયા બિગન્સ એમ. Wow. And that was the first cover, which was very, very, very well appreciated True, cover. very true. સર એના પછી તમારી કોન્ટ્રોવર્સી પણ થઈ હતી, એક જે તમે ફોટો કિસિંગ વાળો લેવડાવ્યો હતો, એનું રહસ્ય શું છે? એનું રહસ્ય કાંઈ નથી. એ વખતે શું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધીસ ઇઝ આ 1984ની વાત છે, 1984, યસ. Okay. ત્યાં સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક છોકરો એક છોકરીને કિસિંગ વોઝ નોટ અલાઉડ, યા. અને કિસિંગ કરતા દેખાડવા હોય તો એ ડિરેક્ટર બે ફ્લાવર્સને ભેગા કરીને કન્વે કરતા હતા. ટ્રુ. તો એ વખતે સ્ટારડસ્ટે એક ઓલું કર્યું કે ભાઈ ગમે તેમ આ જે બતાવવામાં આવે છે એ ખોટું છે, વાય નોટ ડાયરેક્ટ કેમ નથી બતાવવામાં, કિસિંગમાં શું પ્રોબ્લેમ છે. અને એ સ્ટારડસ્ટ એન્યુઅલના કવર માટે મેં શૂટ કર્યું હતું જેકી શ્રોફ અને ઝીનત અમાન. હા, જેકી ત્યારે હજી નવો શરૂ થયો હતો, અને ઝીનત વોઝ વેરી વેલ એસ્ટાબ્લિશ્ડ મોડર્ન હિરોઈન, વેરી બ્યુટીફુલ, વેરી બ્યુટીફુલ એન્ડ વેરી વેરી મોડર્ન. અને બંને મેઇન તો છોકરીનો જ પરમિશનની ઓલી જરૂર હતી, તો શી વોઝ સો ઓલ રેડી ટુ કિસ જેકી શ્રોફ. એટલે I hired a suite room in President Hotel in Colaba. Okay. કારણ કે બંને જણા ટાઉનમાં જ રહેતા હતા. અચ્છા. જેકી પણ ટાઉનમાં રહે અને ઝીનત પણ ટાઉનમાં હતી. તો ત્યાં એના સ્વીટ રૂમમાં શૂટ કર્યું હતું મેં. હા, પછી એ આવ્યા પછી એ સ્ટારડસ્ટ એન્યુઅલ એ બહુ મોટી કોન્ટ્રોવર્સી ઊભી કરી દીધી હતી, અને એક જમાનામાં જ્યારે 25 રૂપિયાનું સ્ટારડસ્ટ એન્યુઅલ હતું એ 65 રૂપીઝમાં વેચાતું હતું. 25 થી 65. 65. Oh, that's lovely. Yeah, Amazing. it was a very, very, very well appreciated cover also. તમે બહુ જ બધી હિરોઈનોના ફોટોઝ લીધા, પણ સૌથી વધારે ફોટોજેનિક, બ્યુટીફુલ, ચાર્મિંગ કઈ એવી એક્ટ્રેસ છે? If I say બધી એક્ટ્રેસીસ છે ને મેકઅપ અને લાઇટિંગ પછી ચાર્મિંગ અને બ્યુટીફુલ જ લાગતી હોય છે. પણ વિધાઉટ મેકઅપ કોણ? નહીં, વિધાઉટ મેકઅપ તો કોઈનું નામ લેવાય લઈ શકાતું. મેકઅપ અને લાઇટિંગ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ટુ પ્રોજેક્ટ ગ્લેમર. પણ નો ડાઉટ રેખા ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ, મોસ્ટ એલિગન્ટ અને મોસ્ટ versatile actress in our industry. Yes. આજે પણ if you look at her, she doesn't look that old. No, she doesn't. Yeah, she looks very She's beautiful. maintained herself, Yes. her face and everything. She's very dedicated, very, very, very much into her work. સર કંઈક દેવાનંદના સ્ટાઇલમાં કંઈક લાઈન સમથિંગ, બીકોઝ તમે એમના બહુ જ મોટા ફેન છો. એ તો કહું છું ને કે મેં આ લાઈનમાં હું આવ્યો છું જ એના માટે, અધરવાઇઝ હું આ ફોટોગ્રાફર બન્યો જ ના હોત. બીકોઝ દેવ સાહેબને કોઈ કોપી નથી કરી શકતું. એ વખતે એક ડ્રીમ હતું કે દેવ સાહેબને મળવું છે, દેવ સાહેબને જોવા છે, અને એ ડ્રીમ મારું ફૂલફિલ થયું કે જ્યારે મને દેવાનંદે સામેથી કહ્યું કે ભાઈ તું યુ આર કમિંગ વિથ મી ટુ લંડન, સ્કોટલેન્ડ. મારી ફિલ્મ છે મેં 16 વર્ષ કી, એ આખું શૂટ તારે કરવાનું છે. તમે રાજેશ ખન્ના સર, અમિતાભ બચ્ચન સર, એ બધાની સાથે કર્યું. મતલબ રાજેશ ખન્નાનો બહુ સરસ એક ઇન્સિડન્ટ છે. મને સ્ટારડસ્ટમાં હું ત્યારે નવો હતો, તો મને એન્યુઅલ માટે
રાજેશ ખન્નાને શૂટ કરવાનું હતું. તો એ માણસે મને એ 30 ડેઝ પરેશાન કર્યો છે. 30 days. 30 ડેઝ એવરી ડે. અને પહેલા દિવસે હું ગયો હતો એક આરકે સ્ટુડિયોમાં હું એને મળ્યો હતો. મને કે ફોટોગ્રાફ માટે મેં રિક્વેસ્ટ કરી તો મને કે એક કામ કર કલ આજા મડ આઇલેન્ડ. મડ આઇલેન્ડ ગયો તો મને કે આજ નહીં તો કલ આજા મહેબૂબ સ્ટુડિયો. મહેબૂબ સ્ટુડિયોથી કીધું તો કે કલ આજા બાંદ્રાના કોઈ બંગલોમાં. એવી રીતે કલ આજા કરીને આઈ વોઝ એટ ઇટ. આઈ વોઝ આફ્ટર હિમ. કારણ કે સ્ટાર્ટસ ચેનલનું પોસ્ટર શૂટ કરવાનું હતું. એ માણસે મને 1 મહિના પછી હું ગયો, મને બોલાવ્યો તો મને કે બાંદ્રામાં બંગલો છે ત્યાં તો આવી જા. હું ગયો, હું વેઇટ કરતો હતો. હું સવારના 11 વાગે પહોંચી ગયો એના શૂટિંગ પર. તો એ તો આવ્યો જ નહોતો. પછી વેન રાજેશ ખન્ના અરાઈવ હી ડીડ નોટ ઇવન મારી સામે એને જોયું પણ નહીં. હું તો ત્યાં જ બેઠો હતો વિધાઉટ ફૂડ, વિધાઉટ ટી, વિધાઉટ એનીથિંગ, વેઇટિંગ ફોર હિમ ટુ ગીવ ધીસ ફોટોશૂટ માટે ટાઈમ. પછી મને 4 વાગે એનો મેકઅપ મેન આવીને મને એને કહ્યું કે સાહેબને બોલાય, રેડી કરો, લાઇટિંગ વાઇટિંગ કરકે રેડી કરો, અભી આ રહે. राजेश खन्ना केम एना चालू शॉटनी वच्चे मैंने के हरीश तेरे पास सिर्फ 5 मिनट है, तो 5 मिनट में जितना खींचना है खींच ले. ઓકે. એટલે હવે તું વિચાર કરો 30 દિવસની સ્ટ્રગલ, ખાધા પીધા વગરની, અને ત્યાર પછી તમને એ 5 મિનિટ આપે છે તો શું થાય. પછી મેં શૂટ કર્યું. અચ્છા. અને મેં ફક્ત 5 થી 6 ફ્રેમ શૂટ કરી અને मैंने કહી દીધું कि भाई काका जी मेरी ओर से मेरा तो हो गया और मैंने 4 मिनट आपका कंज्यूम किया है, 1 मिनट अभी भी बाकी है पैकअप. 5 મિનિટમાંથી 4 જ મિનિટમાં મેં તમે વાપરી અને 1 મિનિટ એને મેં પાછી આપી દીધી. क्या बात है. અને મને કહે અચ્છા ઠીક है कल फोटो दिखा के जाना. બીજે દિવસે એ રિઝલ્ટ જોવા માટે પાછી એ જ જગ્યાએ હું ગયો અને એ રિઝલ્ટ જોઈને મને કહે કે अच्छा 1 मिनट मैन, एक काम करते हैं, तो एक काम कर घर पे आ जा रात को, पोस्टर शूट स्टार्स का पोस्टर शूट वहाँ पे करते हैं. પછી રાતના 11:30 વાગે મેં એના આશીર્વાદ બંગલો પર એનું પોસ્ટરનું શૂટ કર્યું હતું. સર, નવા સ્ટારકાસ્ટ જે બધા આવી રહ્યા છે એક પછી એક બધા જે છે એ લોકો સાથે તમારું એક્સપિરિયન્સ કેવું છે? સી એકચ્યુઅલી ઇફ યુ લુક એટ ઇટ, એક એરા હતો દિલીપ કુમાર, રાજ કપૂર, દેવાનંદ, સુપરસ્ટાર્સ. યસ. પછી આવે શમ્મી કપૂર, શશી કપૂર, રાજેશ ખન્ના, એ લોટ વિનોદ ખન્ના. દે ઓલ્સો મેડ વેરી બિગ નેમ. યસ. ત્યાર પછી નો લોટમાં શાહરુખ ખાન, અજય દેવગન, સલમાન ખાન, એ લોટ આવ્યો, સૈફ અલી ખાન, બધા. કરેક્ટ. એ લોકોએ પણ નામ બનાવ્યું. એમાં પણ આજે શાહરુખ ઇઝ સુપરસ્ટાર. યસ, હી ઇઝ. સલમાન ઇઝ લાઈક અ ગોડ યસ. ફોર એવરીબડી. યસ. તો પણ આજના જે સ્ટાર્સ છે એ આવે છે but they have not made a mark ઓકે. to become a superstar. ઓકે. Because આજે ઘણા બધા સ્ટાર્સ, નવા સ્ટાર્સ આવે છે. પ્લસ એ સ્ટાર્સને તમે ટીવી પર પણ જોઈ શકો છો. પહેલાંના સ્ટાર્સને તમને ટીવી પર જોવા નહોતા મળતા. ટ્રુ. એટલે એની ક્યુરિયોસિટી વધારે હતી. આજે તો તમે યુ કેન સી એવરી સ્ટાર ઓન એવરી રિયાલિટી શોઝ, એવરી ઘણા બધા સિરિયલ્સમાં યા શોઝમાં તમે જોઈ શકો છો. એટલે એનું જે ક્યુરિયોસિટી હતી ને એ એકદમ ડાય ડાઉન થઈ ગઈ છે. વેરી ટ્રુ. સર, દેવ સાહેબ જ્યારે આ દુનિયા છોડીને ગયા, આઈ નો ઇટ વોઝ અ બિગ લોસ. તમારા તો દિલના બહુ જ કરીબ હતા. He used to be in our studio every second day. એની બધી ફિલ્મની કાસ્ટિંગ, સ્ક્રીન ટેસ્ટ અહીંયા જ થતા હતા. આજ સુધી જ્યાં સુધી હતા ત્યાં લાસ્ટ he was not, last I still remember, he was not well, તો એને કીધું મેં લંડન જાકે
ट्रीटमेंट करके मैं वापस आऊँगा एंड देन वी विल स्टार्ट अ फिल्म कॉल्ड ब्यूटी क्वीन. क्या વાત છે sir? બ્યુટી ક્વીન એને સ્ટાર્ટ કરવી હતી ફિલ્મ, અને એનું ઓડિશન્સ અમે લોકો સ્ક્રીન ટેસ્ટ કરવાના હતા આફ્ટરવર્ડ્સ, પણ એ did not happen because he passed away in London itself. બાકી he has એની ઓટોબાયોગ્રાફી કવર ટુ કવર મેં શૂટ કરેલા છે. Yes. અને એની ઓટોબાયોગ્રાફીમાં to be very thankful to him, he has mentioned me as his favorite photographer. મેં ઘણા વખત પછી I wanted to start my studio, કારણ કે after Stardust I had given a concept of a film magazine called G, long magazine આવતું હતું. So I was there as on their advisory board, અને પછી then I thought of starting a studio. So the first star who came, actually I wanted him to come, was Amitabh Bachchan. એન્ડ જ્યારે સ્ટુડિયો શરૂ કર્યો તો પહેલું શૂટ અમિતાભની સાથે કર્યું હતું. તો અને વેન હી કેમ ઇન, એઝ હી ન્યૂ કે ભાઈ આ નવો સ્ટુડિયો છે, મેં નવો કર્યો છે, તો એને મને પૂછ્યું હતું કે તને મારા તરફથી શું ગિફ્ટ જોઈએ છે. તો મેં વિચાર કરીને એને કીધું કે મને કોઈ ગિફ્ટ નથી જોતી, બટ મને પોર્શન ઓફ યોર લક જોઈએ છે, કારણ કે એ તો સુપરસ્ટાર હતો. અને then he said ઓકે, અને અહીંયા સ્ટુડિયોના વોલ પર he autographed all the best wishes to Harish, અમિતાભ બચ્ચન, અને વોલ ઉપર સાઇન કરીને દીધો હતો. સર તમે ઘણા બધા કેટલોગ્સ કર્યા છે, અને આજે પણ તમારી સાથે જેને તમને અસિસ્ટ પણ કર્યા હશે એ લોકો એ ફોટોઝ બતાવીને આજે એ લોકોને બહુ જ બધા કામ મળી રહ્યા છે. તો તમે હજુ પણ કેટલોગ્સ કરો છો સર? યસ, કારણ કે આ કેટલોગ ઇન્ડસ્ટ્રી શરૂ જ કરનાર હું છું. એ વખતે કોઈ કેટલોગનો કોઈ કન્સેપ્ટ હતો જ નહીં સુરતમાં. પહેલું કેટલોગ જ્યારે બનાવ્યું તો એ વખતે પહેલું જ કેટલોગ મેં લોકોએ શૂટ કર્યું હતું બેંકોક, મલેશિયા અને સિંગાપુરમાં. અને એ પણ બહુ જ સરસ બીજા મોડલ ગાયત્રી જોશી, જે હવે તો ગાયત્રી ઓબરોય છે, એની સાથે. અને કેટલોગ સુપર ડુપર હિટ થયું હતું. ત્યાર પછી ત્યાંના લોકોએ કેટલોગ્સ બનાવવાનું શરૂ કર્યા, અને કેટલોગથી પછી એ લોકોના સેલમાં બહુ ઇન્ક્રીઝ થયું સેલ, અને બહુ બેનિફિટ થયો. એટલે એ કેટલોગ ઇન્ડસ્ટ્રી બની એ વખતે. અને આજે પણ કેટલોગ્સના શૂટ્સ ઘણા ચાલતા જ હોય છે. હું કરું છું, પણ સિલેક્ટ ક્લાયન્ટ્સનું શૂટ કરું છું. સર અમે મતલબ અમારા છે ખુફિયા એજન્ટો, જે લોકોએ અમને એમ કીધું છે કે હજુ બી આજે પણ એ ટાઈમ પર બી ફોટોઝ ક્લિક કરીને હિરોઈનનો ફોટો જોવે, હિરોઈન સામે પણ આવી હોય કરીને, પણ ડિરેક્ટર હોય કે કાસ્ટિંગ ડિરેક્ટર હોય તમારું જ નામ લેતા કે એ આવે અને પછી જ એમને કાસ્ટ કરવા છે. એવું કેમ થતું હતું સર? સી બેઝિકલી પોર્ટફોલિયો બધી જ છોકરીએ કરવો જોઈએ, અને એ લોકો કરાવતા હતા એ વખતે. અને થતું હતું શું કે ભાઈ એક પ્રોડ્યુસરને અને એક ડિરેક્ટરને છોકરીમાં શું જોવું છે એના પ્રમાણે તમે પોર્ટફોલિયો કરીને છોકરીને આપો તો છોકરીને કામ મળશે. અને એ મારું ટોટલ સ્ટ્રેટેજી જે હતી કે ભાઈ મને મારું ટેલેન્ટ નથી બતાવવું, કે ભાઈ હું કેટલો ફોટોગ્રાફીમાં કેટલો ટેરિફિક છું, ટેરિફિક છું, એ મારે નથી બતાવવું. મારે એ બતાવવું છે કે છોકરી મારા કેમેરાની સામે છે એ કેટલી ટેરિફિક છે, એ કેટલી પરફેક્ટ છે. અને એવી રીતે શૂટ કરતો હતો કે ડિરેક્ટરની રિક્વાયરમેન્ટ શું છે. જેવી રીતે હું તને એક સિમ્પલ દાખલો કહું, ગ્રેસી સિંઘ, એને મારી પાસે પોર્ટફોલિયો કરાવવા આવી હતી. હું એના પોર્ટફોલિયો કરી રહ્યો હતો એ વખતે મને એના સેક્રેટરીએ ફોન કર્યો કે હરીશ, એક ફિલ્મની કાસ્ટિંગ થઈ રહી છે, પણ એ લોકોને ટિપિકલ વિલેજની ઇનોસન્ટ લડકીનું લુક જોઈએ છે. અને એ પોર્ટફોલિયોમાં મેં લાસ્ટમાં એનું
આઉટફિટ ઓર્ગેનાઇઝ કર્યો, એ રીતનું મેકઅપ ઓર્ગેનાઇઝ કર્યું, ઓકે અને લાસ્ટમાં એ મને એને ફોટોગ્રાફ કરીને આપ્યા. એ ફોટોગ્રાફ સીધા આશુતોષ ગોવારીકરે જોયા અને આમિર ખાને જોયા, ઓકે અને એ છોકરીને વિધિન વીક્સ ટાઈમ લગાન ફિલ્મ કાસ્ટ કરી લગાન ફિલ્મની સ્ક્રીન ટેસ્ટ, લુક ટેસ્ટ મળ્યું, ઓકે અને શી વોઝ વેરી ફાઇન એક્ટ્રેસ, અને શી સાઇન્ડ દેટ ફિલ્મ. એટલે ઇઝ વોટ એક્ઝેક્ટલી ડિરેક્ટર વોન્ટ્સ એ તમે પોર્ટફોલિયોમાં આપી. જ્યારે આઈ બીન સીઈંગ, હું તો ઘણા હમણાં જોઉં છું પોર્ટફોલિયો નવા નવા બધા યંગસ્ટર્સના, યસ એમાં એ લોકો પોતાની ટેકનિક, પોતાની એબિલિટી વધારે દેખાડતા હોય છે. ટ્રુ એમાં છોકરી કદાચ ઓછી દેખાય, છોકરીનું કંઈ ઇમ્પોર્ટન્સ ના હોય, ફોટોગ્રાફરનું ઇમ્પોર્ટન્સ વધારે દેખાતું હોય છે. ઓકે હા, એટલે માટે એ છોકરીઓને કામ મળતું નથી હોતું, ટ્રુ કારણ કે ડિરેક્ટરને ફોટોગ્રાફર હાયર નથી કરવો, ડિરેક્ટરને તો એક્ટ્રેસ હાયર કરવી છે. યસ ઓફકોર્સ યસ સો યુ હેવ ટુ સી ટુ ઇટ કે ભાઈ જે છોકરી આટલા પૈસા નાખીને પોર્ટફોલિયો બનાવે છે યસ એનું ઇન્વેસ્ટમેન્ટ વ્યર્થ ના જાય, અને એને કામ મળે અને મળી જાય. ટ્રુ સો દેટ ઇઝ વોટ. આજે પણ હું ઘણી પોર્ટફોલિયો કરી રહ્યો છું. હમણાં જ મેં સાઉથનું કર્યું હતું, સાઉથની છોકરી સાઉથથી આવી હતી, અને ઇમિડિયેટલી સાઇન સાઉથની ફિલ્મ ત્યાં. So it is, no doubt, it is a good photograph with lot of luck ઇન ઇટ from her. ટ્રુ Yeah. ટ્રુ વેરી એ તો એની ડેસ્ટિની છે. વેરી ટ્રુ વેરી ટ્રુ. સર થેન્ક યુ સો મચ કે તમે તમારો મૂલ્યવાન સમય અમારી માટે કાઢ્યો. રિયલી તમારાથી ઘણું બધું અમને શીખવા મળ્યું છે. એન્ડ આઈ વુડ લવ કે અગર તમે અમારા હાલતા ચાલતા યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટા ઉપર બધા લોકો સબસ્ક્રાઈબ કરે, કમેન્ટ કરે, લાઈક કરે, એક પ્રમોશન થઈ જાય અમારી માટે સર, અમારી ચેનલ માટે, તો પ્લીઝ સર, પણ દેવ સાહેબની સ્ટાઇલમાં. एक ही रिक्वेस्ट है कि हालता चालता शॉर्टकास्ट को सब्सक्राइब करो, लाइक करो और शेयर भी करो. थैंक यू. सी यू ऑल सून. बाय बाय. થેન્ક યુ સો મચ Thank you. સર, રિયલી થેન્ક યુ સો મચ. તો આ છે આપણા હરીશ દફતરીજી. આશા છે તમને બધાને આ એપિસોડ બહુ જ ગમ્યો હશે. તો સી યુ સૂન. જય મહાવીર.